સ્વાતિ પ્લીઝ મારા પર ટ્રસ્ટ કર. યુ નો આજે રાહુલ સિદ્ધાર્થનું બહુ મોટું નુકસાન કરવા જઈ રહ્યો છે અને એનો જીવતો જાગતો પુરાવો તને હમણાં થોડી વારમાં જ મળી જશે. સિદ્ધાર્થ, એનો મતલબ એ થયો કે સ્વાતિ માત્ર આપણા ઘરની જ લક્ષ્મી નહીં પણ આપણા બિઝનેસની પણ લક્ષ્મી છે. સ્વાતિનો આ ઉપકાર પાટીદાર પરિવાર જિંદગીમાં ક્યારેય નહીં ભૂલે. બીજા એક મોટા ગુડ ન્યૂઝ છે દાદુ. હમણાં રસ્તામાં આપણા ઇન્ટરનેશનલ ક્લાયન્ટ મિસ્ટર ગોમ્સનો ફોન આવ્યો હતો. અચ્છા, શું વાત થઈ? દાદુ એ મને મીટિંગ માટે બોલાવી રહ્યા છે. જો આ ડીલ ફાઇનલ થઈ ગઈ ને દાદુ, તો આપણો બિઝનેસ ફક્ત આ દેશમાં નહીં પણ વિદેશમાં પણ ખૂણે ખૂણામાં ફેમસ થઈ જશે. સિદ્ધાર્થ જે રીતે સ્વાતિ કરી રહ્યો છે એ રીતે સ્વાતિથી દૂર કરવો ટફ છે. એટલે મારે સિદ્ધાર્થને અલગ રીતે જ સમજાવવું પડશે. મોમ, શું વિચારી રહ્યા છો? હા કઈ હતી બેટા? Mr. Gomes. Yes, Mr. Gomes. Sure. I will be there in 45 minutes. Sure. See you there. દાદુ, હું મીટિંગ માટે નીકળું છું. સ્વાતિને ખબર છે કે હું આટલી મોટી ઇન્ટરનેશનલ મીટિંગ માટે જાઉં છું, તો પણ એ હજી સુધી મને ઓલ ધ બેસ્ટ કહેવા માટે અહીંયા નથી આવી. કંઈ નહીં, હું મારું લેપટોપ લઈને આવું પછી નીકળું. તારી આ ઘરમાં કોઈ જ ઇજ્જત નથી રાહુલ. આ ઘરમાં બધા જ સવાર સાંજ ઉઠતા બેસતા બસ સિદ્ધાર્થને ભગવાન માનીને એની આરતી જ ઉતારે છે. શું છેલ્લા કેટલાય વર્ષોથી આપણી કંપનીનું આખું મેનેજમેન્ટ મેં એકલાએ રાત દિવસ એક કરીને સંભાળ્યું છે. એ કોઈને નથી દેખાતું. ફેક્ટરીમાં કામ કરતા એ હજારો એમ્પ્લોયને હાયર કરવાનું યોઠાના ચણા ચાવવા જેવું કામ એ કોણે કર્યું હતું? એ કોઈ નહીં જુએ. પણ જ્યારે ક્રેડિટ નહીં મળે ત્યારે એને છીનવવી પડે. આજે સિદ્ધાર્થનું સરઘસ હું કાઢીને રહીશ. સિદ્ધાર્થ, તું મને ઓફિસ જતા વખતે રસ્તામાં ડ્રોપ કરી દઈશ? મોમ, મારે લેટ થઈ જશે. અરે પણ મારે ઓફિસના રસ્તામાં જ કામ છે. બટ મોમ, સિદ્ધાર્થ, મારે તારી સાથે થોડી મહત્વની વાત પણ કરવી છે. આ તો શું રસ્તામાં જતા જતા થઈ જશે એટલે કહ્યું. સારું, લેટ્સ ગો. યસ. હલો સાહેબ. જેલમાંથી છૂટી ગયો ને રઘુ? હા સાહેબ, તમે ભાગ્યા હતા એ જ દિવસે અમે કલાકમાં છૂટી ગયા હતા. સારું, હવે હું કહું છું ને એ સાંભળ. ઓકે બોસ. તું ફરીથી સિદ્ધાર્થને નુકસાન પહોંચાડવાનો પ્લાન કરી રહ્યો છે. યસ. તને યાદ છે ને, ગયા વખતે સાહેબ સહેજ અમથા માટે બચી ગયા હતા. પણ આ વખતે જો તું પકડાઈ ગયો ને તો તારું નસીબ તો ગયું કામ. કોણ મને પકડાવશે? તું? તને તો ઠેકાણે રાખવાનો બેસ્ટ ઉપાય છે મારા ફોનમાં. જા, જઈને કોફી બનાવ મારા માટે. જા. હવે બહુ જ જલ્દી બિઝનેસમાં મારે મારી પોતાની પોઝિશન બનાવવી પડશે. એના માટે મોમ કહે છે ને, એ જ કરવું પડશે. શામ દામ દંડ ભેદ. શું થયું મોમ? તમારે રસ્તામાં એવી તો શું અચાનક વાત કરવી હતી? સિદ્ધાર્થ, આ તને પેલો બંગલો દેખાય છે એ યાદ છે? ના, કેમ? શું છે ત્યાં? ત્યાં એક આઈએએસ ઓફિસરની દીકરી કૃતિ રહે છે, જેના મેરેજ માટેની વાત તારા માટે આવી હતી, પણ તે વગર વિચારે ના પાડી દીધી હતી. યસ, કૃતિ ચોકસી, રાઈટ? બસ તને યાદ દેવડાવું છું.
કે આવી તો કેટલી પ્રતિષ્ઠિત અને એલિટ ક્લાસની હાઈ પ્રોફાઇલ છોકરીઓનું લિસ્ટ તે એક ઝટકે રિજેક્ટ કરી નાખ્યું હતું. તો શું થયું મમ? તો એમ કે હવે આપણા ઘરનું નસીબ તો જો. આજે સ્વાતિ જેવી છોકરી, સાવ ઓર્ડિનરી અને સામાન્ય, તારી પત્ની બનીને તારી બાજુમાં બેઠી છે. બટ મોમ, આ બધી વાતો કરીને તમે કહેવા શું માંગો છો તો કહો. સિદ્ધાર્થ, જો હું ઈચ્છું કે ન ઈચ્છું, પણ લીગલી તારા સ્વાતિ સાથે લગ્ન થઈ ચૂક્યા છે. આટલા ટૂંકા ગાળામાં સ્વાતિ આપણા કેટલાક ફેમિલી મેમ્બર્સથી ખૂબ ફેવરેટ પણ થઈ ચૂકી છે. બટ મોમ, સ્વાતિ ટેલેન્ટેડ છે. યસ, આઈ એક્સેપ્ટ ઇટ. શી ઇઝ વેરી ટેલેન્ટેડ. એમાં શંકાને કોઈ સ્થાન નથી બેટા. પણ સ્વાતિને આપણા પરિવારની વહુ અને બિઝનેસ ટાઇકૂન સિદ્ધાર્થ પાટીદારની પત્ની એ બનાવવા માટે જે ક્લાસ અને અપગ્રેડેશન જોઈશે ને, એના માટે તારે એના લેવલ પર ઉતરવાની જરૂર નથી. એટલે આ દવા મેળવવા માટે મેં કેટલું કર્યું હતું, પણ કોઈ ફાયદો જ ન થયો. મને તો લાગે છે કે આ દવા જ એક્સપાયર હશે, એટલે જ સિદ્ધાર્થને કંઈ ન થયું. આ જ રસ્તાથી હમણાં સિદ્ધાર્થ પાટીદાર નીકળશે. આપણે એને અહીંયા જ આપણું કામ કરવું પડશે, બરાબર? આપણે અંદરો અંદર લડતા એને પણ મારી નાખવો પડશે, બરાબર? એને લાગવું ના જોઈએ કે આપણે એને જાણી જોઈને માર્યો છે. ડન છે રઘુભાઈ. હે ભગવાન, આ દવાની બોટલ અહીંયા ટેબલ પર શું કરી રહી છે? આને તો મેં ગઈકાલે જ કચરા પેટીમાં ફેંકી દીધી હતી. જોયું દીદી? મારું મગજ પણ સાવ ખરાબ થઈ ગયું છે. કેમ? આજકાલ કઈ વસ્તુ ક્યાં મૂકું છું એ મને યાદ જ નથી રહેતું. હમણાં કિચનમાં કેક બનાવી, અંદર વેનીલા એસેન્સ નાખ્યો, અને પછી જો આ બોટલ ભૂલથી અહીં જ મૂકીને ચાલતી થઈ ગઈ. શું? તે કેક બનાવતી વખતે આ એસેન્સ મેળવ્યો? હા, કેકમાં વેનીલા એસેન્સ તો આવે જ ને, એટલે તો આખી બોટલ એમાં ખાલી કરી દીધી. તું ગાંડી થઈ ગઈ છે? તે કઈ ખુશીમાં આ એમાં મેળવ્યો? ગજબ વાત કરે છે તું. કેકમાં સ્વાદ માટે આજ તો ન ખાય ને. અરે તારી આંખો ખોલીને જો તો ખરી, આના પર શું લખ્યું છે? આના પર ચોખ્ખું લખ્યું છે ઇન્સેક્ટ કિલર, એટલે જીવડા મારવાની દવા. અરે બાપ રે, તને વાંચતા પણ ના આવડ્યું? હું માનું છું કે તું 12 ધોરણ નાપાસ છે, પણ તું 11 ધોરણ તો ભણી છે ને સ્વાતિ. આટલું બેઝિક ઇંગ્લિશ તો તને આવડવું જોઈએ. સ્વાતિ, તે આ ઝેર કેકમાં ભેળવી દીધું. મેં ખાઈ લીધી. હવે શું થશે? સ્વાતિ, મારી તબિયત બગડી રહી છે. ના હોય. હા, સાચે મને કંઈક થઈ રહ્યું છે સ્વાતિ. શું વાત કરે છે દીદી? સાચે જ? હા, હવે મને ઉલટી થશે, પછી મને માથું દુખશે, પછી મને પેટમાં દુખશે, અને પછી ડિહાઇડ્રેશન. અને એટલે તને બહુ જ સારી રીતે ખબર છે કે આ દવા ખાવામાં ભેળવવાથી માણસની શું હાલત થાય. આ જાણતી હોવા છતાં સિક્યોરિટી વાળા ભાઈ પાસે કગરીને બહારથી તે આ દવા કેમ મંગાવી? શું બકવાસ કરે છે તું? આ દવાની બોટલ કિચનમાં નીચે પડી હતી, અને મેં જ્યારે જોઈને તો મને વિચાર આવ્યો કે ઘરમાં તો ક્યાંય જીવડા છે જ નહીં, તો પછી કોણે મંગાવી હશે? પછી મેં ઘરમાં બધાને પૂછ્યું અને બધાએ ના પાડી. હવે છેલ્લે તું જ બાકી રહી છે, એટલે જે હોય એ સાચે સાચો જવાબ આપજે. આ દવા તે જ મંગાવી છે ને? હા, એટલે મેં જ મંગાવી. અરે, આપણા કિચનના ખૂણામાં કેટલા બધા જીવડાઓ ફરે છે, એમાં મેં શું ગુનો કર્યો? તે શું ગુનો કર્યો એમ? દીદી, તે આ દવા માત્ર ને માત્ર એટલે મંગાવી કે તું સિદ્ધાર્થના ટિફિનમાં ભેળવી શકે અને એમને બીમાર કરી શકે. સ્વાતિ, મેં આવું કઈ ચૂપ! એકદમ ચૂપ! પેલા દિવસે
તે જે મીઠી મીઠી વાતો કરીને ત્યારે જ હું સમજી ગઈ હતી કે દળમાં કંઈક તો કાળું છે. પણ દીદી તું આ હદ સુધી જઈ શકે છે એવું તમે સપને નહોતું વિચાર્યું. સ્વાતિ તું મારી વાત દીદી તારા લગ્ન રાહુલભાઈ સાથે થયા ને એ બહુ જ સારું થયું છે. કેમ કે તમે બંને એક જ સિક્કાની બે બાજુઓ છો. ભગવાને સમજી વિચારીને જ દુનિયાના બે કપટી માણસોને એક સરખા માણસોને એક કર્યા છે. તમે બંને ભેગા મળીને આખા પાટીદાર પરિવારને બરબાદ કરવા બેઠા છો ને. પણ જ્યાં સુધી આ સ્વાતિ જીવતી છે ને ત્યાં સુધી આ પાપ બિલકુલ નહીં થવા દે. હવે જો તું તારી આ હકીકત હું બધાની સામે લાવીશ. ચાલ. સ્વાતિ છોડો હાથ. મને દુખે છે અહીંયા. દીદી તારા હાથ પર આ નિશાન કેવી રીતે આવ્યા? કેવી રીતે થયું એ હું તને કયા મોઢે સમજાવું સ્વાતિ? મારું તો નસીબ જ ફૂટેલું છે. લગ્નની પહેલી રાતથી જ દરેક દિવસે બંધ દરવાજે મારે ઢોર માર અને મારા પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ પીડા હું તને શબ્દોમાં કહી નથી શકતી. શું અત્યાચાર? હા, મેં આ જે કંઈ પણ કર્યું છે ને એ મેં મારી મરજીથી નથી કર્યું. આ બધું જ મેં માત્ર ને માત્ર રાહુલના દબાણમાં આવીને કર્યું છે. તને આઈડિયા પણ નથી કે આ રાહુલ મને કેટલું હેરાન કરે છે. અચ્છા, એટલે રાહુલભાઈએ તને આ કરવા માટે કહ્યું અને તે વિચાર્યા વગર આ પાપ કરી પણ દીધું. કાલે ઉઠીને રાહુલભાઈ તને કૂવામાં કૂદવાનું કહેશે તો શું તું કૂદી જઈશ? મને બહુ જ સારી રીતે ખબર છે દીદી કે તું મને આ ઘરમાં ખુશ જોઈ જ નથી શકતી. હા, હું સ્વીકારું છું કે હું તારા નસીબથી બળું છું. પણ આ પાપ મેં મારી ખુશીથી નથી કર્યું સ્વાતિ. તું મારો વિશ્વાસ કર અને તું આ વાત ઘરમાં કોઈને જ ના કહેતી, નહીં તો રાહુલ મને જીવતી નહીં છોડે. તો પછી અત્યાર સુધી ત્યાં બધું મને કહ્યું કેમ નહીં? મેં તને અત્યારે કહ્યું તો પણ તું ક્યાં માને છે? શું મેં તને પહેલા કીધું હોત તો તું માની ગઈ હોત? સ્વાતિ પ્લીઝ પ્લીઝ મારા પર ટ્રસ્ટ કર. યુ નો આજે રાહુલ સિદ્ધાર્થનું બહુ મોટું નુકસાન કરવા જઈ રહ્યો છે અને એનું જીવતો જાગતો પુરાવો તને હમણાં થોડી વારમાં જ મળી જશે. એટલે તો કહેવાનું અર્થ શું છે? એટલે એમ કે આજે રાહુલ સિદ્ધાર્થ પર બહુ મોટો જીવલેણ એટેક કરવાનો છે. આ તો શું બોલી રહી છે? રાહુલભાઈ સિદ્ધાર્થ પર? ધીમે બોલ, કોઈ સાંભળી જશે. રાહુલ સિદ્ધાર્થને હંમેશા હંમેશા માટે પથારી વશ કરવા માંગે છે, જેથી સિદ્ધાર્થ આ ઘર અને કરોડોનો બિઝનેસ સંભાળવાને લાયક જ ના રહે અને એની બધી જ જગ્યા રાહુલ પોતે લઈ લે. આટલું બધું થયા પછી પણ રાહુલભાઈ સુધરવાનું નામ નથી લેતા. ના, એ ક્યારેય નહીં સુધરે. અને હું તને બીજી વાત કહું, રાહુલ આટલું જ નહીં પણ તું આ શું બોલી રહી છે? આ તો સાચું છે. સ્વાતિ તારા સમ જો હું આ વખતે ખોટી પ્રૂફ થઈ તો તું મને જે સજા આપે છે હું સ્વીકારી લઈશ. સ્વાતિ, અત્યારે તારા પતિનો જીવ જોખમમાં છે. તું મારો વિશ્વાસ કર. જો રાહુલને આ વાત ખબર પડી જશે કે મેં એનો પ્લાન તને કહી દીધો છે તો એ સિદ્ધાર્થની પહેલા મારું મર્ડર કરી નાખશે. સ્વાતિ, તે જો મને ઝેર આપતા પકડી જ લીધી હતી તો પછી મારે મારી જાતને જેલના સળિયા પાછળ જતા બચાવવા માટે રાહુલને જ બકરો બનાવવો પડે ને ડાર્લિંગ. રાહુલ
તું મને ધમકી આપીને વિડીયો બતાવતો હતો ને, હવે જો શું થાય છે. સિદ્ધાર્થ ફોન કેમ કટ કરે છે? જો સિદ્ધાર્થ, હવે હું શું કરું? કેવી રીતે બચાવીશ? કોણ ફોન કરે છે? આઈ એમ નોટ ફિનિશ્ડ યટ. મને સમજાઈ નથી રહ્યું મોમ. તમે આ બધું કહેવા માટે મારી સાથે આવ્યા છો? હું તો એમ વિચારી રહી છું કે હવે ધીરે ધીરે એમ લાગવા માંડ્યું છે કે તું ભૂલી ગયો છે કે તારા અને એ છોકરીના લગ્ન એક ડીલ હતી. આમ સ્વાતિ પાસેથી બીજું કંઈ એક્સપેક્ટ. ગાડી કેમ રોકી? કમ ઓન. નોનસેન્સ લોકોને સમજણ પણ નથી પડતી કે સાઈડમાં રહી. હેલો, મારે જ નીચે ઉતરવું પડશે. એ ક્યાંય નથી જવું, બેસ. મોમ, આઈ એમ ગેટિંગ લેટ ફોર ધ મીટિંગ. હું નીચે નહીં ઉતરું તો આ લોકો ખસશે નહીં. હેલો હેલો, આ શું કરી રહ્યા છો તમે લોકો? સાઈડમાં ખસો, આ રસ્તો છે. ડેમ ઇટ. યાદ રાખજો, સ્ત્રી જન્મ આપી શકે છે તો જીવ પણ લઈ શકે છે. અને એમાંય વાત જ્યારે એના પતિના જીવની હોય ને, તો એ યમરાજ સાથે પણ લડી શકે છે. તો તમે તો બે ગાડીના ગુંડાઓ છો. એ છોકરી, તું જતી રહે અહીંયાથી, નહીં તો તારા પતિની જોડે જોડે તને પણ મારી નાખીશ. એમ સિદ્ધાર્થને હાથ લગાડીને તો બતાવ. તમારો હાથ તોડીને હાથમાં ના આપી દીધો ને, તો મારું નામ પણ સ્વાતિ સિદ્ધાર્થ પાટીદાર નહીં. પોલીસને ફોન કરીશ. હવે કર, હું પણ જોઉં છું કઈ રીતે તું પોલીસને ફોન કરીશ. એય! એ મારી વાત સમાન છે. જો તે કંઈ પણ કર્યું છે ને, તો તારો જીવ લઈને જેલમાં જતા 1 મિનિટનો પણ વિચાર નહીં કરું. આવા હથિયારોએ મારી માં સુધી પહોંચતા પહેલા આ સ્વાતિ નામની ઢાલને ચીરવી પડશે, સમજ્યા? દીદી, હવે આ લોકોને હું સંભાળું છું. સિદ્ધાર્થ, તું ઠીક છે ને બેટા? તને કઈ થયું તો નથી ને બેટા? કઈ વાગ્યું તો નથી ને? તું ઠીક?
તમે ચિંતા ના કરશો, શાંત થઈ જાઓ. હું એકદમ ઠીક છું, મને કંઈ નથી થયું. સિદ્ધાર્થ તમે ફોન કેમ નતા ઉપાડતા? તમે ઘરની બહાર નીકળ્યા ત્યારથી મને પૂરેપૂરી શંકા હતી કે તમારા સાથે આવું જ કંઈક ભયાનક અને અજુગતું થવાનું છે. અરે એટલે જ તો હું તમને સતત ફોન કર્યા કરતી હતી. તમે મારો ફોન કેમ કટ કરી રહ્યા હતા? સ્વાતિ, તું તો ઘરે હતી. તને કેવી રીતે ખબર પડી કે મારી સાથે આવું કંઈક થવાનું છે?